હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું એક નવા વિડીયામાં। તો જો આજે આપણે બનાવવાના છે કટોરી બ્લાઉઝ, અને કટોરી બ્લાઉઝમાં જે કાંઈ પ્રોબ્લેમ આવતા હોય એ બધા હું તમને બતાવીશ કે આપણે શું શું પ્રોબ્લેમ આવે। તો આ બધા પાર્ટ આપણે રેડી કરી લીધા છે, અને આ પાર્ટ રેડી કર્યા છે આપણે ઇસ્ત્રી મારીને, એટલે કે ગમથી ચોંટાડીને। તો એ જે તમારે વિડીયો જોવો હોય, સિક્રેટ ટિપ્સનો વિડીયો જે આપણે બતાવેલો છે, તો એ મારા આગળના વિડીયામાં બતાવેલો છે, જેથી કરીને જો આ તમે જોઈ શકો છો, ક્યાંય પણ અસ્તરમાં કે ક્યાંય ખોલા ન આવે એટલા માટે। તો એ વિડીયો પણ તમે જોઈ લેજો। અને હવે આપણે જે મેન કટોરી બ્લાઉઝ બનાવવાનું જે બધા પ્રોબ્લેમ આવતા હોય એ આપણે કટોરીમાં આવતા હોય, તો હવે હું તમને બતાવીશ। તો આ બધા પાર્ટ આપણા થોડી વાર આપણે એક બાજુ મૂકી દઈશું, અને સૌથી પહેલાં તો જે કટોરી અને આ જે આપણું યોગ એમાં જ આપણે પ્રોબ્લેમ આવે, તો એ આપણે હું તમને બતાવીશ। તો સૌથી પહેલાં જે આપણી કટોરી હોય એને આવી રીતે આપણે ફોલ્ડ કરી લેવાની છે, બેને એક જ હારે કરવાની, એટલે આપણી કટોરી જે હોય એ બે એક જ સરખી થાય। તો જો સરસ મજાની આવી રીતે ડબલ વડી કરી અને આ જે એક્સ્ટ્રા કપડું હોય એને આપણે કટ કરી લેવાનું બે બાજુ। આપણે આવી રીતે ફોલ્ડ કરવી એટલે આપણી કટોરીમાં થોડું એક્સ્ટ્રા કપડું અહીંયા નીકળે, એ અહીંયા આપણે કટ કરી લઈશું। અને હવે જે આ બે કટોરી છે એને આવી રીતે હામી હામી મૂકી દેવાની, જો આવી રીતે। અને પછી શું કરવાનું, આપણું જે માપનું બ્લાઉઝ હોય, આપણે આને જે ટક્સ લગાવી એને બોમ્બે ટક્સ કહેવાય, બોમ્બે કટોરી અમારે તો અહીંયા એવી રીતના કહે, તમારે શું કહે કમેન્ટમાં કહેજો। અને અત્યારે તો હું તમને બોમ્બે કટોરી બનાવતા શીખવાડીશ। તો એના માટે જો આપણે આવી રીતે કટોરીને બે આપણા જે પાર્ટ હોય એને આવી રીતે ભેગા કરી લેવાના, પછી આપણે લેવાનું છે માપનું બ્લાઉઝ। તો માપના બ્લાઉઝમાં જે આપણે આ ટક્સ મારેલો હોય હાંધો, એને આવી રીતે, એટલે જો કે તમે મેજરમેન્ટ કરીને બનાવવા માગતા હોય તો એ પણ કરીએ કાંઈ, પણ આપણે ડાયરેક્ટ આપણું જે બેઠું બ્લાઉઝ હોય એનાથી જ કરશું। તો આવી રીતે નિશાન લગાવી દેવાના, અને અહીંયા નીચે આપણે ટક્સ લગાવવાનો છે। એ તો આપણે નોર્મલી બધા બ્લાઉઝમાં 2 ઇંચ, એટલે કે આવી રીતે તમે બે આંગળ રાખી અને નિશાન લગાવી શકો 2 ઇંચમાં, ગમે ત્યારે તમે કોઈ પણ બ્લાઉઝ બનાવતા હોય નાના મોટા ગમે એનું। તો આપણે આવી રીતે 2 ઇંચમાં નિશાન લગાવી દેવાનું, અને બંને કટોરીને એક જ સરખી આવી રીતે ટક્સ માટે રેડી કરી દેવાની। તો જો આપણે આવી રીતે નિશાન લગાવી લીધા, જો તમે જોવો છો। અને હવે આ નિશાનને આપણે અહીંથી અહીંયા સુધી ક્રોસમાં આપણે લેવાના છે। અને જે કટોરીનું મેન કારણ છે એ આપણે જે પ્રોબ્લેમ આવે છે એ પણ હું તમને બતાવીશ, કે જે આપણો યોગ હોય એની હારે આપણે કટોરી જોઈન્ટ કરવી ત્યારે જે પ્રોબ્લેમ આવતો હોય એ હું તમને બતાવીશ। તો આવી રીતે આપણે સિલાઈ લગાવી લેવાની છે બે બાજુ, જે આપણો ઊભો ટક્સ હોય એને આવી રીતે લગાવી દેવાનો। તમારે ટક્સ થોડોક વધારે ઊંડો લ્યો તો આપણું જે કટોરીનો દેખાવ આવે એ સરસ મજાનો આવે। જો તો આ થઈ આપણી સાદી કટોરી, આ થઈ સાદી કટોરી। હવે આપણે આમાં આડો કટ લગાવવાનો છે, એટલે આપણી બોમ્બે કટોરી બનશે। જો સરસ મજાની આ કટોરી તો આપણી થઈ ગઈ, અને હવે આપણે અહીંયા આડો આવી રીતે ટક્સ લેવાનો છે, એ પણ હું તમને બતાવીશ કઈ રીતે લેવો। જો આ જે આડો ટક્સ લેવી એમાં આપણે ખાસ ધ્યાન રાખવાનું કે જે આ ટક્સ હોય એનો જે આ ભાગ હોય ને, આ જે આપણે ઊભો ટક્સ લગાવ્યો એ આ ભાગ હંમેશા આ બાજુ જ હોવો જોઈએ। જે આપણી ગાજ બટન પટ્ટી હોય એ બાજુ એ ભાગ ક્યારેય ન હોવો જોઈએ। આ ભાગ રહ્યો ને આ બાજુ આપણે જે વાક્યાનો ભાગ હોય, આપણે જે જોઈન્ટ અહીંયા કરવાનું હોય એ બાજુ આવવો જોઈએ આ ભાગ, અને આ આપણો ગાજ બટન બાજુનો છે। તો એ તમારે એક કટોરી બ્લાઉઝમાં ખાસ ધ્યાન રાખવાનું। અને હવે આપણે અહીંયા આવી રીતે સિલાઈ લઈ લઈશું ગોળાઈમાં। તો કટોરી બ્લાઉઝમાં ખાસ ધ્યાન રાખવાની કે જે આપણે ઊભો ટક્સ લગાવ્યો હોય ત્યાં આપણી ગોળાઈ પરફેક્ટ હું તમને બતાવું સિલાઈ લગાવ્યા પછી, કારણ કે આપણે મશીનમાં નહીં બતાય એટલે હું તમને હવે બતાવીશ। જો આ આપણો જે
આ સાંધો હતો ત્યાંથી આ એકદમ ગોળાઈમાં જ સિલાઈ આવવી જોઈએ. હું તમને શોખથી બતાવું કારણ કે સિલાઈ નહીં દેખાય. જો આવી રીતે અહીંયા આપણે ગોળાઈમાં એકદમ પરફેક્ટ ગોળાઈમાં સાંધો આવવો જોઈએ, જેથી કરીને આપણે જે આ કટોરી જોઈશું ખોલીને તો એકદમ પરફેક્ટ શેપ આવશે મસ્ત. તો જો આ રીતે આપણે બોમ્બે કટોરી બનાવવાની છે. તો આવી જ રીતે આપણે બંને કટોરી રેડી કરી લઈશું. જો આ એક તો આપણે થઈ ગઈ છે અને હવે આપણે બીજી કટોરીને પણ સિલાઈ લગાવી અને રેડી કરી લઈશું. અને જો તમારે ખાસ ધ્યાન રાખવાનું કે આપણી જે આ બે કટોરી હોય એને આપણે આવી રીતે મેળવી લેવાની, કારણ કે જો અત્યારે આપણે એમને સિલાઈ લગાવી લેવી તો પછી જ્યારે આપણે જોઈન્ટ કરવાનો સમય આવે ત્યારે આપણો જે સાંધો હોય એ ઉપર નીચે થઈ શકે એટલા માટે. તો જો અહીંયા આપણે આટલું વાળ્યું છે તો અહીંયા પણ આટલું જ સિલાઈમાં લેવું પડે. તો હવે હું આ બીજી કટોરીને પણ સિલાઈ લગાવી લઈશ. અને ફ્રેન્ડ્સ વિડીયો પૂરો જોજો, કારણ કે જે તમને આપણે મેન જે કારણથી આપણે વિડીયો બનાવ્યો છે એ આપણે હવે હું તમને કહીશ, એટલે વિડીયો તમે પૂરો જોઈ લેજો. આપણે બબે સિલાઈ લગાવી અને સિલાઈ પાકી કરી લઈશું, એટલે કે બે સિલાઈ લગાવી હોય તો આપણે ખુલવાની ક્યારેય પ્રોબ્લેમ ન આવે. તો આપણે બંનેમાં બબે સિલાઈ લગાવી લેવાની. તો જો આપણી કટોરી એકદમ રેડી થઈ ગઈ ભાઈ, અને આપણો જે અહીંયા ક્યાંય પણ આપણે ખોલોય નહીં આવે, કારણ કે આપણે અસ્તર ઇસ્ત્રીથી ચોંટાડેલા છે એટલા માટે. તો એ પણ તમારે સિક્રેટ ટિપ્સ એવું આપણે લખી અને વિડીયો બનાવેલો છે તો એ જોઈ લેવું. જો આપણે આ સાંધો આપણે મેળવીએ એટલે આ બંને સાંધા સેમ આવવા જ જોઈએ. તો અહીંયા જો આપણી કટોરી છે એ થોડીક અહીંયા એક્સ્ટ્રા વધે છે, આવી રીતે ઉપર મૂકો એટલે એમાં પણ પ્રોબ્લેમ આવ્યો, એ આપણે ન આવવો જોઈએ. જો એટલું વધ્યું તો હવે શું કરવાનું, હવે આપણે અહીંયા પાછી સિલાઈ લગાવવાની અને થોડું આપણે વધારે પકડાવી દેવાનું. અહીંયા આપણે થોડું વધારે પકડાવી લઈએ એટલે આપણે જે એક્સ્ટ્રા કપડું ઉપર નીકળે છે એ ન નીકળે. જો તમે કટોરી બનાવો ત્યારે પણ આપણે આવી રીતે માપ લઈ લેવાનું, એટલે આગળ જતાં આપણે ઉપર નીચે વધઘટ ન થાય. તો હવે આપણી આ કટોરી રેડી થઈ ગઈ છે અને આપણે જે મેન કારણથી આપણે વિડીયો બનાવ્યો છે એ હવે હું તમને બતાવીશ. આ છે આપણા વાક્યો. તો એ હું તમને બતાવીશ કે આપણે શું પ્રોબ્લેમ, બધાને લગભગ એ પ્રોબ્લેમ આવતો હોય. તો આ છે આપણું કટોરી અને આ વાક્યું જે યોગ. તો એને આપણે આવી રીતે ધ્યાન રાખી અને પછી જે કારણ છે આપણે આવી રીતે અહીંયા વધતું છે બધાને, જે અહીંયા પોગે ત્યાં આપણે બધાને આ વધે એટલે એ આપણે કટ નથી કરવાનું. અને હું તમને બતાવીશ કે શું કરવું જોઈએ. તો સૌથી પહેલાં જો આપણે આવી રીતે આપણી જે કટોરી અને યોગ છે એને સિલાઈ લગાવતું જવાનું, અને આવી રીતે આપણે ધીમે ધીમે સિલાઈ લગાવવાની. અને હવે હું તમને બતાવીશ કે આપણે આવી રીતે સિલાઈ લગાવી એટલે આપણે અહીંયા આપણું જે વાક્યું છે એના વધશે કપડું, યોગમાં કપડું વધશે. એટલે હું તમને નોર્મલી બધા આવી રીતે સિલાઈ લગાવી અને કટોરી જોઈન્ટ કરી દેતા હોય. તો જો આપણે પણ અહીંયા આટલું વધ્યું, આ ભાગ વધ્યો એટલે એ આપણે કટ કરી નાખશું. તો આ કટ ક્યારેય નથી કરવાનું. હવે હું તમને બતાવીશ કે આપણે આ શું કામ વધ્યું, બરાબર. તો જે આ આપણે વધ્યું છે એ આપણે કટ નથી કરવાનું. જો મેં અહીંયા જે કટોરી આમાં જોઈન્ટ કરી, બરાબર, તો એ આપણે આ વાક્યનો પાર્ટ છે એ કેટલો બધો વધ્યો જુઓ. તો બધા નોર્મલી રીતે શું કરતા હોય, આને કટ કરી નાખે. કટ કરી નાખે એટલે બ્લાઉઝ આપણું આ જે ભાગ હોય એ ટૂંકો થઈ જાય. ટૂંકો થઈ જાય એટલે સ્વાભાવિક છે ફિનિશિંગ ન આવે, ફિટિંગ ન આવે બધાને. તમારે પછી એમાંથી તો ઘણા બધા પ્રોબ્લેમ ઊભા થાય, કારણ કે આ જે ફિટિંગ ન આવે, આપણે જે માપનું જે આ યોગ હોય એ કટિંગ કરેલો હોય આપણું વાક્યું, તો એમાં તો આપણે આટલું કટિંગ કરી નાખીએ એટલે સ્વાભાવિક છે બધાને ઘટે, વાહામાં ઘટશે
અને બંને પાર્ટમાં પણ ઘટશે. એટલે હવે હું તમને બતાવીશ કે આપણે અહીંયા શું કરવાનું છે. તો કટોરી આપણી હું તમને કહું એવી રીતે સિલાઈ લગાવો એટલે ક્યારેય નહીં ઘટે. તો હું તમને બીજા પાર્ટમાં બતાવીશ. તો આ છે આપણી કટોરી અને આ આપણું કપડું. તો આમાં આપણે હવે હું તમને બતાવી શું કરવાનું એમ. કટિંગ આપણે ક્યારેય નથી કરવાનું. તો જો સૌથી પહેલાં તો જો આપણે આ બંને પાર્ટ હોય એને આવી રીતે આમ જોઈન્ટ કરવાના અને જે આપણી સિલાઈ અહીંથી અહીંયા સુધી પોગે છે ત્યાં સુધી આપણે સિલાઈ લગાવવાની. તો હવે હું તમને બતાવીશ કે આપણે કઈ રીતે ન ઘટે. તો આવી રીતે આપણે સિલાઈ લગાવતું જવાનું અને આ જે કટોરીનો પાર્ટ છે એને થોડો થોડો આપણે ખેંચતો જવાનો છે. એને આ જે આપણું યોગનું કપડું છે એને નોર્મલી રીતે ઢીલું છોડી દેવાનું અને કટોરીનો પાર્ટ છે એને સહેજ ખેંચતો જવાનું. એટલે તમે ખેંચતા જશો એટલે કટોરી જ્યારે આપણું બંને ભેગા મળશે, કારણ કે આપણે આ ગોળાઈમાં કટિંગ કરી હોય એટલે થોડું થોડું ખેંચતા જાઓ એટલે એ મસ્ત ફિટ પણ થઈ જશે અને આપણું જે યોગનો ભાગ છે એ વધશે પણ નહીં. જો આપણે ચેકથી થોડું થોડું આપણું જે પાર્ટ હતો એ ખેંચતા આવ્યા છીએ અને જો આપણે કટિંગ કરવાની પણ જરૂર નથી પડી. તો જો પરફેક્ટ રીતે આપણું જે આ કપડું હતું એ પણ મેળે થઈ ગયું અને આ જો સરસ મજાનો સાંધો પણ આપણો મળી ગયો છે. અને આ બીજો પાર્ટ, તો બીજા પાર્ટમાં આપણે ખેંચ્યા વગર કટોરી ખેંચી નહીં એટલે જો આટલું આપણું વધ્યું. બરાબર? તો આ પ્રોબ્લેમ ન થાય એટલા માટે આપણે આ ખાસ વિડીયો બનાવ્યો છે. તો જો સરસ મજાનું આવી રીતે આપણું ફિનિશિંગ કંઈક આવવું જોઈએ એમ. તો જો આ સરસ મજાની આજ મેં તમારી સામે જ બનાવી કટોરી. તો આ જ હતી તોય આપણું કટોરીનો પાર્ટ ન વધ્યો. બરાબર? આ જે ભાગ હતો એ વધ્યો નહીં અને આમાં જો આપણે વધ્યું. તો ફ્રેન્ડ્સ, તમારે આવી રીતે મેં જે કટોરી થોડી થોડી ખેંચી અને અહીં સુધી પોગાડી એવી રીતે તમે બનાવશો એટલે તમારું બ્લાઉઝ પરફેક્ટ રીતે થઈ બની જશે. તો હવે આપણે અહીંયા વાતચીને એવું બધું જોઈન્ટ કરી લઈશું. આ હું પછી હરખું કરી લઈશ કારણ કે આમાં આપણે સિલાઈ કાઢી અને ફરીને મારવી પડશે. તો ફ્રેન્ડ્સ, તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર કહેજો.